શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન 6 બાદબાકી કરો। તેનો દાખલા નંબર આપણે 4 જોવાનો। તો અહીંયા 5 2 5 10 10 ને 1 તો કે 11 11 / 2 બરાબર 4 × 4 5 6 ને 7 7 છેદમાં અહીંયા 4 તો અહીંયા લસા આપણે જોઈએ તો કે 2 × 2 2 × 4 બરાબર 2 × 2 1 ના 1 તો અહીંયા લસા બરાબર તો કે 4 તો અહીંયા આપણે કઈ સંખ્યારે ગુણાકાર કરીએ તો આપણે 4 મળે નીચે તો કે 2 સાથે તો આપણે ઉપર પણ 2 સાથે ગુણાકાર કરવાનો। અહીંયા તો 7/4 તો આપણે આપેલા છે બરાબર તો 11 2 તો કે 22 22/4 અને 7/4 હવે 22માંથી 7 કાઢીએ છેદમાં મળે 4 તો આપણે 15/4 મળે તો અહીંયા આપણે ભાગાકાર કરીએ 15/4 તો કે 4 તેરી 12 બરાબર 5માંથી 2 જાય તો વધે 3 1માંથી 1 જાય તો કે 0 તો અહીંયા ભાગાકારમાં આપણી પાસે 4 છે તો એ લખવાના તો કે અહીંયા શેષ તો કે 3 અને અહીંયા અપૂર્ણાંકમાં 3 જવાબ। હવે પ્રશ્ન 5માં 2 + 7 14 ને 1 15 15/2 4 × 5 20 ને 1 તો કે 21 21/4 તો અહીંયા આપણે ખબર છે ઉપરની જેમ તો લસા તો કેટલો આવશે 2 અહીંયા સેમ સંખ્યા છે બરાબર તો આનો લસા બરાબર તો કે 4 હવે 15/2 કઈ સંખ્યારે ગુણાકાર કરીએ તો કે 2 તો ઉપર પણ 2 આરે અને 21/4 તો આપણે 4 આપેલા છે 15 × 2 = 30 30/4 -21/4 30 - 21/4 30માંથી 21 આપણે કાઢીએ તો કે 9/4 આપણે મળે 4 તો અહીંયા ભાગાકાર કરીએ 9/4 4 2 8 તો કે 9માંથી 8 જાય તો કે 1 વધે તે રીતના અહીંયા ભાગાકારમાં આપણને મળશે 4 શેષ આપણો 1 છે અને અહીંયા બરાબર તેવી જ રીતના અહીંયા 10 3 30 30 ને 1 તો કે 31 31/10 -5 10 10 વત્તા 1 તો કે 11 થયા 11/4 મળે 5 તો આનો આપણે લસા કાઢીએ લસા આપણે કહો મોટી સંખ્યા તો કે 20 છે એટલે આપણી પાસે 10 છે એટલે આપણે મળશે 10 જ તો પણ આપણે અહીંયા લસા કરીએ તો કે 2 × 5 = 10 5 × 5 5 × 5 5 લસા બરાબર તો કે 10 આવ્યો તેવી રીતના 31/4 તો આપણે 10 આપેલા છે તો 11/5 5ને કઈ સંખ્યા આરે ગુણશું તો કે 2 આરે તો આપણે 10 મળે તો 31/10 અને 11 × 2 = 22 22/5 = 10 હવે 31 - 22 છેદમાં મળશે 10 તો 31/22 કાઢીએ તો કે 9/10 પણ છેદમાં મોટી સંખ્યા છે એટલા માટે આ જ એનો જવાબ રહેશે।